આ દુનિયાના મહાપાપોની આપણે યાદી કાઢીશું તો એના ટોચ પર રહેશે એ માણસો કે જેને ખબર છે કે ઝેર પેદા કરી રહ્યા છે અને લોકોને ઝેર કહીને નહીં પણ એવું કહીને વેચી રહ્યા છે કે આ ખાવામાંથી તમને પ્રોટીન મળશે, આ ખાવામાંથી તમને તાજગી મળશે અને પછી તમને ઝેર મળે છે। એવા માણસોના મહાપાપનો ઘડો ભરાય અથવા એ લોકો ઝડપાય ત્યારે શું થાય, શરૂઆતમાં કરીશું એની વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। तंबाकू वेचता माणसों छे ऊपर धमकी लखीने आपे छे, चेतवणी लखीने आपे छे के जुओ आ तमे खाशो तो तमने झेर मळशे ने तमने आवी रीते केन्सर थई जशे। पनीर आपणे खाईए त्यारे लोको एवुं कहे छे के तमने प्रोटीन मळशे। तमे ज्यारे ऑइलमां तळेलुं खाओ छो त्यारे कोई कहेतुं ज नथी के पाम ऑइलथी बनेलुं छे, पण एनी ए पराकाष्ठा शुं के जे झेर छे ए नकली बनावे। गांधीनगर पासेनी एक जीआईडीसी में पोलीसे रेड करी, एमने बातमी मळी, ए पहोंच्या त्यां अने खबर पड़ी कि अहींया तो घीए नकली बने छे, पाम ऑइल पण नकली बने छे। एमणे रेड पाड़ी अने पछी एमणे जे जथ्थो झड़प्यो, पोलीसे एना विषय पर शुं कह्युं, त्यां शुं दृश्यो देखाया, सौथी पहेला करीए एना पर नजर। फैक्टरी माटे पुलिसने जानकारी मळे के त्यां मिलावटना अमुक खाद्य पदार्थों बनाववामां आवे छे, जेमां घी पण सामेल छे अने मिलावटी पाम ऑइल पण बनाववामां आवे छे। आ इन्फॉर्मेशनने आधारे त्यां गईकाले पुलिस द्वारा रेड करवामां आवे अने साथे साथे एफएसएल अधिकारीओ अने फूड एंड ड्रग्सना अधिकारीओने पण साथे बोलाववामां आवे अने पंचो पण राखवामां आवे अने तमामनी हाजरीमां त्यां पंचनामું કરવામાં આવેલ અને અલગ અલગ જે પણ કેમિકલ મળ્યા ત્યાં અને અલગ અલગ જે તૈયાર માલ મટીરિયલ પણ હતો આનું પણ સેમ્પલ લેવામાં આવે। આશ્ચર્યજનક વાત એવી છે કે ત્યાં જે તૈયાર માલ હતો, જે તૈયાર મટીરિયલ હતો એ લગભગ 30,000 લીટર જેટલો એક તૈયાર મટીરિયલ હતો। તો એને પણ પોલીસને સફળતા મળી છે કબજે કરવા માટે। એની અલાવા લગભગ 78 લેક્સનું કેમિકલ્સ પણ ત્યાં પોલીસ કબજે કરેલ છે અને ટોટલ મુદ્દામાલની વેલ્યુ ગણવામાં આવે તો લગભગ 1,67 લાખનું જે મિલાવટી ઘી, પામ ઓઇલ અને અન્ય કેમિકલ્સ કબજે કરવામાં આવેલ છે। તમે સાંભળ્યા ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવને। પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે એમને નકલી ઘીથી માંડીને નકલી પામ ઓઇલનો જથ્થો ઝડપાયેલો મળ્યો છે। આપણે ત્યાં ઘીને સમૃદ્ધિના પ્રતીક સાથે જોડેલું છે। આપણે એવી કહેવત પણ છે કે જે વાંચે ચોપડી એ ચોપડી ચોપડી ખાય, मतलब ઘી ચોપડી ચોપડીને ખાવું એ બહુ જ મહત્વની વાત ગણાય છે। અને એ કઈ સમૃદ્ધિ, તો કે તમારી પાસે આર્થિક સમૃદ્ધિ છે તો તમને શારીરિક સમૃદ્ધિ પણ મળશે। ઘી એ તંદુરસ્તીની નિશાની કહેવાય। ગર્ભવતી સ્ત્રીને ઘી ખાવાની સલાહ અપાય, નાના બાળકને આપણે ઘી ખાવું ઈચ્છીએ, એ ઘી પણ નકલી બને ત્યારે। અને હવે અત્યારે સ્થિતિ આવી છે કે કઈ વસ્તુ અસલી છે એ સમજાતું નથી। અને આ સ્થિતિમાં આ મહાપાપ કરનારા માણસો જ્યારે કાયદાનો કોઈને કોઈ છટકબારીનો ઉપયોગ કરીને બચી જાય ત્યારે આપણા બધાની શરમ બને છે। આખા દેશમાં એમ પણ ફૂડ અત્યારે ખૂબ ચર્ચાનો વિષય છે। મહારાષ્ટ્રના એક આઈએએસ અધિકારી છે તુકારામ મુંડે ખૂબ ચર્ચામાં છે। આઈએએસ તુકારામ મુંડે એટલા માટે ચર્ચામાં છે કેમ કે એમણે મુંબઈની ખૂબ વર્ષોથી જાણીતી અને મુંબઈમાં આમ પોતાનું સામ્રાજ્ય સ્થાપાવીને બેસેલી આઈસ્ક્રીમ બ્રાન્ડથી માંડીને અનેક એવી દુકાનો, રેસ્ટોરન્ટ અને પ્રોડક્ટ્સે બધાને સીલ કરી દીધા કેમ કે ખબર પડી કે આ જેની મહાનતાની આપણે ગાથાઓ વર્ષોથી ગાતા આવ્યા છીએ એ નકલી પીરસે છે, ગંદુ પીરસે છે, નિયમોનું પાલન નથી કરતા। બહુ જ મોટી મોટી બ્રાન્ડ્સ હતી, બહુ મોટા માણસો પર હાથ નાખી રહ્યા હતા તુકારામ મુંડે અને એટલા જ માટે આખો મામલો કોર્ટમાં પહોંચ્યો। બોમ્બે હાઈકોર્ટે એમને ટકોર કરીને એવું કહ્યું કે તમને ખાલી પ્રાઇવેટ દેખાય છે, સરકારીની તપાસ તમે કેમ નથી કરતા। તુકારામ મુંડેએ કહ્યું વાત સાચી છે, તપાસ થવી જોઈએ। ત્યાં ગયા અને એના પછી એફડીએની ટીમે બોમ્બે હાઈકોર્ટની કેન્ટીનમાં રેડ કરી અને પછી નિયમો પાલન ન કરવા માટે એને સીલ કરી દીધી। આ અધિકારી આના માટે, એમના કામ કરવાની શૈલી માટે, નો કોમ્પ્રોમાઇઝ પ્રકારની ફોર્મ્યુલા માટે પણ ચર્ચામાં છે અને ખૂબ લાંબા સમયથી આ પ્રકારનું કામ કરતા આવ્યા છે। પ્રશ્ન એ છે કે કોઈ એક આઈએએસ તુકારામ મુંડે આવીને મહારાષ્ટ્રમાં જો પરિવર્તન લાવી શકે અથવા મહારાષ્ટ્રનો ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ એવું નક્કી કરી શકે કે આપણે એનાલોગ બેન કરીએ છીએ તો પછી દેશના બાકીના હિસ્સાઓમાં એનાલોગ પનીર પર વિચાર કરવાનો સમય આવી ગયો છે। બીજું, એનાલોગ પનીર જ નથી પણ છતાં આપણે એને એનાલોગ કહીએ છીએ। ગુજરાતમાં પણ એના ખૂબ કડક નિયમો છે। એનાલોગ અને એનાલોગમાં સૌથી મોટી વાત એ પ્રાણીઓની કે બાકીની વનસ્પતિ તેલ અથવા પ્રાણીની ચરબી એમાંથી બને છે। એ પનીર જ નથી। પનીર એને જ કહેવાય જે દૂધ ફાડીને બનાવવામાં આવે।
પણ છતાંય એનાલોગના નામે વેચાય છે. ગુજરાત સરકારે જે તે સમયે પરિપત્ર કરીને આદેશ કર્યો હતો કે તમે જો ક્યાંય પણ એનાલોગ વાપરી રહ્યા છો, રેસ્ટોરન્ટમાં પણ, તો તમારે લખવું પડશે કે તમે એનાલોગ વાપર્યું છે અને એ પનીર નથી. તમે પનીર ભુરજી કહીને તમે એનાલોગની ભુરજી ના ખવડાવી શકો. એનાલોગ પર પ્રતિબંધ નથી, પણ તમે એનાલોગ ખવડાવી ન શકો. મહારાષ્ટ્રમાં લાગેલો છે અને છતાં એ બધું જ ચાલતું થાય છે. મેં એક સમયે એક ડેરીના સંચાલક સાથે જ્યારે આ વિષય પર વાત કરી હતી ત્યારે એમણે એનાલોગને સમજાવ્યું હતું એનાલોગ શું હોય છે અને શું કામ એના પર પ્રતિબંધ હોવો જોઈએ અને શું કામ એટલીસ્ટ પ્રતિબંધ પણ જવા દો, પણ ખાવાવાળાને ખબર હોવી જોઈએ કે એનાલોગ ખાય છે. તમે જે 100 રૂપિયાની પનીરનો આટલો મોટો વાડકો ભરીને શાક આપે તમે ખાઈ રહ્યા છો, એ શક્ય જ નથી. તમે કોઈ પણ સારું પનીર લેવા જશો, તમને 120-130 રૂપિયાનું જ્યારે એટલું પનીર મળે છે ત્યારે વાડકો ભરીને કોઈ કેવી રીતે તમને 100 રૂપિયામાં પનીરનું શાક આપે? એટલાનું તો પનીર નથી આવતું. એમાં એડ કરવાની ગ્રેવી, એમાં બાકીનો વપરાતો સામાન, એનો પોતાનો પ્રોફિટ, દુકાનનું ભાડું, માણસનો પગાર, એ બધું ક્યાં ગયું? તો 100 રૂપિયામાં વાટકો ભરીને તમે પનીરનું શાક જ્યારે પણ ખાઓ છો ત્યારે એટલું યાદ રાખજો કે તમે બધું ખાધું હશે એમાં, પણ એ પનીર તો નહોતું. પનીર એટલું સસ્તું રહ્યું જ નથી. આવનારા સમયમાં સૌથી મોટી સમૃદ્ધિની નિશાની એ કહેવાશે કે જો તમારી પાસે પોતાની ગાય છે, ગાયને ખવડાવવા માટે ઘાસ થાય એટલું પોતાનું ખેતર છે અને એવું ખેતર છે કે જ્યાં તમે પોતાનો ખોરાક જાતે ઉગાડી શકો છો. એ ગાયના છાણમાંથી નીકળતા છાણિયા ખાતરમાંથી તમે ખેતી કરો છો, એમાંથી નીકળતા ગેસમાંથી તમારી પાસે ગોબર ગેસ છે અને એટલે જ એક આખી સાયકલ છે જે તમે પૂરી કરી રહ્યા છો આત્મનિર્ભરતાની, તો જ તમે સુખી હશો. બાકી તમે કરોડ રૂપિયા કેમ નહીં કમાતા હોય? ખાવા માટે ધાનના નામ પર કેન્સર તમે ખાઈ રહ્યા છો અને અનેક આગાહીઓ કહી રહી છે, જે એવું કહી ચૂકી છે કે ગમે તેટલા સમૃદ્ધ આપણે હોઈશું, આપણે બીમારીઓથી પીડાતું ભારત બનવા જઈ રહ્યા છીએ. આજે નહીં જાગીએ તો કાલે કોઈ જગાડવા માટે રહેવાનું નથી. દરેક માણસ બીમારીથી પીડાતો હોય ત્યારે બીમારી આશ્ચર્ય જ નથી રહેતી. આજથી 15 વર્ષ પહેલાં કેન્સર આશ્ચર્ય થતું હતું કોઈને, ઓહો કેન્સર છે. હવે કેન્સર એ તાવ આવવા જેવી સામાન્ય બીમારી થઈ ગઈ છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર દરેક ઘરમાં છે. આજથી 25 વર્ષ પહેલાં ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર મોટી બીમારી ગણાતી હતી. દરેક માણસના ઘરમાં આટલી બધી આમ ટીકડીઓના થોકડી ભરેલી હોય છે. ટીકડી ખાવી એ જીવનમાં સવારે જાગવું અને શ્વાસ આપણે જેમ ઓટોમેટિક લઈએ એમ દવા ઓટોમેટિક હિસ્સો થઈ ગઈ ઘરની. હવે સબસ્ક્રિપ્શન લેવા પડે છે મેડિકલ સ્ટોરના. મેડિકલ સ્ટોરવાળા એવું કહે છે કે તમે સબસ્ક્રાઇબ કરો તમે દવાની હોમ ડિલિવરી આપીશું. આ સમયની કલ્પના આજથી 15 વર્ષ પહેલાં નહોતી થતી. આ બહુ લાંબો સમયગાળો નથી. અને એટલે તમે થોડા એક સેકન્ડ માટે આ દોડતી ભાગતી જિંદગીમાંથી બ્રેક લઈને વિચાર તો કરો કે જેની પાસે કશું જ નહોતું ને ટેકનોલોજી નહોતી ને માણસો જે બહુ મહાન નહોતા ને બહુ ભણેલા નહોતા, પણ 80 વર્ષે એ 30 વર્ષે કે 40 વર્ષે આટલી દવાઓ નહોતા ખાતા. 50 વર્ષની ઉંમરનું માણસ માત્ર દવાઓના સહારા પર જીવતું હોય તો એ જિંદગી શું કામની? અને આ સ્થિતિ બધાની આવી છે અને આ બધાના ઘરમાં છે, મારા તમારા બધાના. કોઈ માણસ એવું નહીં કહી શકે કે એના ઘરની આજુબાજુ આણે આ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે કેન્સર પ્રકારની બીમારીઓ છે એ જોઈ નથી. અને એટલે એ ક્યાંથી આવે છે તો એનો જવાબ ગાંધીનગર પાસેની GIDCમાં થતી રેડમાં મળે છે. એનો જવાબ તમને એનાલોગ પનીરમાં મળે છે. એનો જવાબ ખરાબ હવામાં મળે છે. એનો જવાબ ખરાબ પાણીમાં મળે છે. એનો જવાબ આપણી આસપાસ બધે મળે છે. અને એ માણસો કે જે આ બધી ફેક્ટરીઓ ચલાવી રહ્યા છે એ પણ નથી સમજી રહ્યા કે એ શું કરશે કરોડો કમાઈને. કેમ કે એ કોઈકને પનીર ખવડાવે છે તો કોઈક એમને ચીઝ ખવડાવશે. આ ચક્રવ્યૂહમાં કોઈ બાકી નથી રહેવાનું ને એટલા જ માટે જો તમે એવું ઈચ્છો છો કે તમે ભારતમાં બીજું કશું નહીં પણ આપણું ભારત નિરોગી રહે અને આપણા બાળકો આ બીમારીઓથી ન પીડાય, આપણે બાળકોને બીમારી તો નથી જ આપવા માગતા ને, તો આ વિષયની ગંભીરતાને સમજીને આ પ્રકારની ફેક્ટરી તમે અત્યાર સુધી ચલાવી હોય તો કૃપા કરીને બંધ કરી દેજો. બાકી આ ભવિષ્ય તમને માફ નહીં કરે અને એટલું બધું પાપ લાગશે. પેલા સુરતવાળા કાકા કહેતા ને સ્ટીલના કીડા પડશે કે પ્લાસ્ટિકના કીડા પડશે ને કેટલા બધા પ્રકારના કીડા આવ્યા. એ પ્રકારના શબ્દો કે એની અતિશયોક્તિમાં નથી જવું મારે, પણ મને એટલી ખબર છે કે એ ફરીને આપણા ઘરમાં આવે છે અને એટલે જ આ રોકવું પડશે.